નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ધ ડિબેટ શોમાં આપનું સ્વાગત છે અને તમને સ્ક્રીન પર પાલભાઈ આંબલિયા દેખાતા હશે. સાથે જ ભરતભાઈ પટેલ છે, જે કચ્છના એક ખેડૂત છે. છેલ્લા કેટલાય સમયથી કચ્છના ખેડૂત એ વીજ કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ગઈકાલે 7 કલાક સુધી ચક્કાજામ કર્યો રસ્તો. એના પછી મોડી રાત્રે કલેક્ટર સાથે વાતચીત થઈ. આખો મુદ્દો વિસ્તારથી સમજવો છે. ભરતભાઈ, સૌથી પહેલા તો તમારી પાસે એટલે આવવું છે કારણ કે તમે ખેડૂત છો. તમે સમસ્યાથી કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા છો. 100 દિવસ ઉપરનો સમય થયો અને પછી ખેડૂતોએ રસ્તા પર આવવું પડે છે. ગઈકાલે 7 કલાક સુધી ચક્કાજામ અને એના પછી હજી આંદોલન યથાવત છે કે પછી એમાં પૂર્ણ વિરામ લાગ્યો છે? આંદોલનનો તો કોઈ વિરામ નથી લાગી રહ્યો. ઈ તો સમજી લો કોઈ નિર્ણય આવ્યો નથી પાકો આપણી પાસે. હજી એક સમજી લો સરકારે તો લોલીપોપ જ આપ્યું છે ખેડૂતોને કે અમે કઈક કરશું, પણ કોઈ ફાઇનલ જવાબ નથી આપ્યો સરકારે બી. ગઈકાલે ખેડૂતો આટલા ઉગ્ર થઈને 7 કલાક સુધી રસ્તા પર બેઠા, એટલે સુધી કેમ જવું પડ્યું? કારણ કે આટલા સમયથી આ મુદ્દો તો ચાલી જ રહ્યો છે. એમાં એવું છે પાયલબેન કે ગઈકાલે એસપી સાહેબ, ડીએસપી સાહેબ બધા વખત હાજર હતા. એમની હાજરીમાં જો કંપની વાળા આટલી જોર જબરદસ્તી કરતા હોય ખેડૂતો સાથે, તો પછી ખેડૂતો કને એક જ છેલ્લો રસ્તો એ જ બધે છે કે આંદોલન કરે મોટે પાયે. કેમ કે આજે 100 દિવસ સુધી ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે. ખેડૂતોનું કોઈ સાંભળવામાં નથી આવતું. ખેડૂતો ઉપર ખોટી એફઆઈઆર કરવાની ધમકીઓ મળે. તો ખેડૂતો પાસે રસ્તો જ નથી બચ્યો ને કોઈ. જયારે ખેડૂત ફરિયાદ લખાવા જાય તો એમની સાથે અરજી રમવામાં આવે કે તમારી અરજી આપી દો, અને કંપની આવે એટલે તાત્કાલિક એફઆઈઆર થઈ જાય છે ખેડૂત ઉપર. પાલભાઈ, કિસાન સંઘની આગેવાનીમાં કાલે બધા જ ખેડૂતો ભેગા થયા હતા અને આની પહેલા કોંગ્રેસ તરફથી, એટલે તમે પણ ગયા હતા, લાલજીભાઈ બી ગયા હતા, અને આ મુદ્દો છેલ્લા કેટલાય સમયથી તમે પણ ઉપાડી રહ્યા છો. આખો મુદ્દો ટેકનિકલી સમજવો છે કે ખેડૂતની પરેશાની ક્યાં છે, સરકારે આમાં શું કરવાનું છે, અદાણી સામે એટલો વિરોધ કેમ? પાયલબેન, મૂળ જે વાત છે એ કાયદો અને પરિપત્ર. એટલું જે કલેક્ટરે આ ખેડૂતો, રાહુલ હોય કે સામે દેખાય છે એમાંથી ભરતભાઈ હોય, આ બંને ખેડૂત છે. બંને ખેડૂતના ખેતરમાં પોલ આવે છે, બરાબર છે. એમને નોટિસ આપવામાં આવી છે એ 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ, 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ. અને જ્યારે વળતર આપવાની વાત આવે ત્યારે સરકારે, એટલે કે ખાસ કરીને ગુજરાત સરકારે આમાં પરિપત્ર કર્યા છે. હવે જો કાયદા મુજબ તમે નોટિસ આપો છો તો વળતરે કાયદા મુજબ આપો, અને એમાં વળતર એવું છે કે મિનિમમ ડેમેજ, મેક્સિમમ કમ્પન્સેશન. હવે સરકાર શું કરે છે આમાં? સરકારની નીતિ જે છે એ સમજવા જેવી છે. સરકાર અમને ખેડૂતોને નોટિસ આપે છે 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ, 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ, અને વળતર જ્યારે આપવાની આવે ત્યારે 2017 નો પરિપત્ર આગળ કરે, 2022 નો પરિપત્ર આગળ કરે, 2024 નો પરિપત્ર આગળ કરે. તો આ જે પરિપત્રો છે એ પરિપત્રોમાં તો જંત્રી ભાવે અમને વળતર અમારું નક્કી થાય. અને એમાં કેવી રીતે નક્કી થાય છે પાયલબેન? આ માની લ્યો કે વાંઢિયાની જ વાત કરીએ તો ત્યાં 765 કેવીની લાઈન છે. આ 765 કેવીની લાઈનમાં જે માની લ્યો કે રાહુલનું ખેતર 100 મીટર લંબાઈમાં એને તાર આવે છે, તો એ 765 કેવીનો કોરિડોર નક્કી કર્યો છે 67 મીટર. એટલે આમ પહોળાઈ આવે 67 મીટર, લંબાઈ આવે 100 મીટર. એટલે 6700 રૂપિયા એનો, સોરી, 6700 ચોરસ મીટર થાય. એ 6700 ચોરસ મીટરના જંત્રી ભાવે કિંમત ગણવાની. તો જંત્રી ભાવ માની લ્યો કે ત્યાં લગભગ 80 રૂપિયાની આસપાસ છે, પણ પકડો 100 રૂપિયા છે, તો 100 રૂપિયા ગુણ્યા 6700 રૂપિયા એટલે 6,70,000 રૂપિયા થયા. એમાંથી રાહુલને કેટલા મળશે? કે એના 30% રકમ. એટલે આ જે તફાવત છે, આ લડાઈ છે, આ તફાવત કે તમે કાયદા મુજબ તમે કાયદાને આગળ કરીને નોટિસ આપો છો, તો એ કાયદો એમ કહે છે કે મિનિમમ ડેમેજ અને મેક્સિમમ કમ્પન્સેશન, ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે વળતર. તો કાયદો જ્યારે આ કહે છે તો પરિપત્ર સરકારે આવો કંપનીઓ માટે શું કામ બનાવ્યો? નંબર 1, ત્યાંથી સરકારની દાનત નક્કી થાય છે. સરકારની દાનત કેવી ખેડૂતો માટે શુદ્ધ છે ઈ. નંબર 2, હવે આ અમને ડેમેજ, અમને નુકસાન શું છે? કે આ જમીનમાં રાહુલને
જ્યારે આ ખેતર એને કરાવવું હોય, બિનખેતી કરાવવું હોય, તો એ ખેતરના બે પાર્ટ કરવા પડે, કારણ કે વચ્ચેથી તાર નીકળે છે. જ્યાંથી 765 kV નો તાર નીકળે, જ્યાંથી 66 kV નો તાર નીકળે, જ્યાંથી 11 kV નો તાર નીકળે, એ ખેતર અમારું એને થાય નહીં. એટલે આ કિંમત, આની લાઈફ ટાઈમ ઘટી ગઈ. નંબર 1. નંબર 2, અહીંયા હું બોર ના કરી શકું, કૂવો ના કરી શકું, મકાન ના કરી શકું, બાગાયતી પાક પણ ના કરી શકું. અહીંયા રાહુલને નાળિયેરીની ખેતી કરવી હોય તો ના કરી શકે. એટલે કાયદો એમ કહે છે કે મિનિમમ ડેમેજ, તો મારી આ જમીનની કિંમત લાઈફ ટાઈમ ઘટે છે. તો લાઈફ ટાઈમ જે ઘટે છે એની સામે કાયદો કહે છે કે એને લાઈફ ટાઈમ નું વળતર મળવું જોઈએ. રાજ્ય સરકારે આ કંપનીઓના ફાયદા માટે પરિપત્ર કેવો કર્યો? કે એ જંત્રી ભાવે ગણવાનું, અને જંત્રી ભાવે ગણ્યા પછી એમાંથી 25% રકમ છે એ ખેડૂતને ચૂકવવાની. 100% નહીં, 6,70,000 નહીં, એના 25% એને ચૂકવવાના. એટલે જે આ લડાઈ છે એ આની સામેની છે. અને ત્યાં કચ્છમાં બેન, મને યાદ છે, અમે ગઈ 19 તારીખે ગયા હતા, અને 19 તારીખે કલેક્ટર સામે અમે 1 કલાક કાયદા મુજબ ચર્ચાઓ કરી. કલેક્ટર પાસે એક જવાબ નહોતો. માત્ર અને માત્ર કંપની તરફી તમામ કામો થયા એટલે જવાબ નહોતો. એને કહ્યું તપાસ કરશું, જોઈ લેશું, તપાસ કરશું, જોઈ લઈશું, તપાસ કરશું, જોઈ લઈશું. બરાબર છે. એટલે ત્યારે અમે કલેક્ટરને કહ્યું 5 દિવસમાં તપાસ કરી લ્યો. અમે 24 તારીખે પાછા આવીએ છીએ. અમે પાછા આવીએ ત્યારે તપાસ કરીને તમે કહેજો. 5 દિવસ બહુ કહેવાય કલેક્ટર માટે આ નાની એવી બાબતમાં તપાસ કરવાની. બેન, તમે માનશો નહીં, ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની કે કચ્છનો કલેક્ટર છે એ રજા મૂકીને ભાગી ગયો. સામાન્ય રીતે આપણે એવું બની શકે કે એક સામાજિક કામ હશે, ગયા હશે, રજા મૂકીને ભાગી ગયા. અમારાથી બિન ભાગી ગયા એવું અમે કોઈ દાવો નથી કરતા. પણ સામાન્ય રીતે જે વસ્તુ નક્કી થઈ છે કે 24 તારીખે જવાબ આપવાનો છે, તો એ જે અધિક કલેક્ટરને ચાર્જ આપીને ગયા હતા એની હારે તપાસ કરેલી ફાઇલ આપીને જવી હતી. જો એ ડર ના હોય, જો કઈ ખોટું કર્યું ના હોય, તો આ તપાસ કરેલી ફાઇલ આપીને જવી હતી. પણ એમની પાસે જવાબ જ નહોતો. એ તો જમીન ઉપર અદાણીએ કામ કરી લીધું છે. નંબર 2, ખૂબ મહત્વની બાબત એ છે કે આ પરિપત્ર મુજબ જે અમલવાત છે, કાયદો તો ભૂલી જઈએ આ સરકારમાં, પરિપત્રમાં એમ કહ્યું છે કે ખેડૂતને પૈસા કેવી રીતે આપવાના છે. કે સૌથી પહેલા ફાઉન્ડેશનનું કામ જ્યારે ચાલુ થાય, થાંભલો ઉભો કરવાનું નહીં હો, ફાઉન્ડેશનનું ટોટલ જે અમાઉન્ટ નક્કી થઈ છે એ ટોટલ અમાઉન્ટના 33% રકમ, એટલે પહેલું ઇન્સ્ટોલમેન્ટ જ્યારે એ ફાઉન્ડેશનનું કામ ચાલુ કરે ત્યારે આપવાનું છે. બીજું, એ આખો પોલ ઉભો કરી લે ત્યારે બીજો ઇન્સ્ટોલમેન્ટ આપવાનો છે. અને ત્રીજું, જ્યારે તાર બંધાઈ જાય ત્યારે ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ આપવાનો છે. તમે રાહુલને પૂછો, તમે ભરતભાઈને પૂછો, એને એક પણ ઇન્સ્ટોલમેન્ટ આજની તારીખમાં મળ્યો નથી. ચલો, એ પરિપત્ર મુજબ એ વાત છે. તો તમે કલેક્ટરને અમે એ કહ્યું કે આ તો એનો હક બને છે ને, ચલો ખેડૂતો જે કહે છે એ તમે ના આપો. 2013 નો જમીન સંપાદનનો કાયદો કહે છે એ મુજબ તમે ના આપો. 1885 નો ટેલિગ્રાફ કહે છે એ મુજબ તમે ના આપો. 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ ના આપો. પણ તમે જે પરિપત્રમાં જે નિયમો નક્કી કર્યા છે એનો તો અમલ કરો, એના પૈસા ખેડૂતોને આપો. એ નથી આપ્યા એટલે કલેક્ટર ભાગી ગયા. ત્યાર પછી અમે હમણાં 10 તારીખે નામદાર ડીજીપી ને મળ્યા અને ડીજીપી ના તમામ બાબતોથી અવગત કર્યા કે કચ્છની અંદર જ નહીં, આખા ગુજરાતમાં એવું હાલે છે કે જે ખેડૂતને નોટિસ આપવાની હોય, આ જેટલા 66 kV થી લઈને 765 kV ની લાઈનો નીકળે છે ને, એમાં 80% લાઈનોમાં તો ખેડૂતને નોટિસ જ આપવામાં નથી આવતી. ડાયરેક્ટ પોલીસ સ્ટેશનેથી ખેડૂતનો ફોન આવે છે, ખેડૂતને પોલીસ સ્ટેશને બોલાવે છે અને પોલીસ સ્ટેશને એમને બોલાવીને ધમકાવવામાં આવે છે. મોટા ભાગના કેસો તો 80% કામ તો પોલીસ તમારી છે એ એમને બધા જ નિયમો બાજુએ મૂકીને કરી આપે છે. એટલે આ તમામ બાબતો જે નિયમોથી અમે લડ્યા અને એ લડાઈ પછી સરકાર પાસે કોઈ જવાબ નહોતો. અને મને જે માહિતી મળી છે બેન, એ માહિતી મુજબ અમે જે 24 તારીખે કલેક્ટર પાસેથી નીકળ્યા પછી જે કલેક્ટર રજા ઉપર જતા રહ્યા હતા, એ જ કલેક્ટરે ત્યાર પછીના શનિવારે માનનીય કચ્છના સાંસદ શ્રી અને એમની ઓફિસે એમની હાજરીમાં સાંસદશ્રીના જે કઝિન, જેનો કોઈનો આમાં કોન્ટ્રાક્ટ છે એવું ખેડૂતો કહે છે, એ કોન્ટ્રાક્ટર, ભાજપના એક બીજા કોન્ટ્રાક્ટર જેને ROW નું કામ રાખ્યું છે એ, અને અદાણીના માણસોએ ખાનગી મીટિંગ તો ત્યાં કરી. જે કલેક્ટર ખેડૂતો માટે અહીંયા નિમાયેલા છે
એ કલેક્ટરો ખેડૂતો જે તારીખ દઈને ગયા છે એ તારીખે આવે ત્યારે હાજર નથી રહેતા, ભાગી જાય છે, અને એ જ કલેક્ટર અદાણી સાથે મીટિંગ કરવા જાય છે. હમ એટલે આ જે છે એ સિનારીઓ બહુ સ્પષ્ટ થાય છે કે સરકારને ખબર હતી કે આમાં કંઈક તો કરવું જ પડશે, તો કોને કરવું જોઈએ, કોને યશ આપવો જોઈએ, સિસ્ટમથી આખી રમત થાય છે. જે 100 દિવસ સુધી ડિટેન, એક પણ કાયદાની કોઈ વાત નહીં, લડાઈ નહીં, પણ તેમ છતાંય આજે મેં કાયમી કચ્છ કિસાન સંઘના યુનિટના મેં વખાણ કર્યા છે. આખા ભારતીય કિસાન સંઘને હું કાયમી કહું છું, ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકનારા ભારતીય કિસાન સંઘ છે, પણ કચ્છનો જે યુનિટ છે એ ખેડૂતો માટે દિલથી કામ કરે છે, બરાબર છે. એવું હું આજે, ભલે હું કોંગ્રેસમાં છું, એ ભારતીય કિસાન સંઘ એ ભાજપની ભલે ભગીની સંસ્થા છે, પણ એને કર્યું છે તો એને મારે કહેવાનું રહીએ. એમાં હું જરાય મારું કોંગ્રેસ પણ એમાં ક્યાંય દેખાડવા માંગતો નથી ને ક્યાંય રાજકારણ કરવા માંગતો નથી. લડાઈ ગઈકાલે કિસાન સંઘની હારે અમારા 6 તાલુકા પ્રમુખો કોંગ્રેસના પણ કાલે ત્યાં હાજર હતા, હારે હતા. અમારા કાર્યકરો પણ હારે હતા. આગેવાની કોણ લે છે એનાથી અમને મતલબ નથી. અમારો મતલબ અમે કહીએ છીએ કે ખેડૂતો માટે છે અને ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતો માટે લડીએ છીએ, અને જેને હું યશ આપું છું ભારતીય કિસાન સંઘને, બરાબર છે. એટલે એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે ગઈકાલે જે નિર્ણય થયો છે, આ નિર્ણય થવા પાછળ મને ક્યાંક એવી શંકા છે બેન કે 7 કલાક સુધી, એટલે રાતના લગભગ 10-11 વાગ્યા સુધી આ નિર્ણય નહોતો આવ્યો. 11-11:30 સુધી તો હતા ને રાહુલભાઈ? કેટલા વાગ્યા સુધી હતા? 11-11:30 ની આડે સુધી ડિસિઝન પણ બરાબર છે. આજે માનનીય રાજ્યના ઉપમુખ્યમંત્રી કચ્છ જવાના છે. આજે CR પાટીલ કચ્છ જવાના હતા. અદાણીનો એક મોટો કાર્યક્રમ છે, જે ભૂખી નદી, બરાબર છે, જેની ઉપર જે તે સમયે કોંગ્રેસની સરકારમાં, ચીમનભાઈ સરકારમાં એક કાયદેસરનો એમાં કાયદો જ કરી નાખ્યો હતો કે આ ભૂખી નદી ઉપર ક્યારેય કોઈ બાંધકામ કરવું નહીં. એ જ ભૂખી નદી અત્યારે અદાણીને આપી અને એમાં જે બાંધકામ કરવાનું છે ને એમાં અબજો કરોડો રૂપિયાની જે રેતી છે, આ રેતી અદાણીને આપી દેવા માટેનું જે આજે આખું એક ષડયંત્ર કચ્છમાં રચાઈ રહ્યું છે, એના માટે માનનીય CR પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ આવવાના હતા. જો આમાં મોડું થાય અને રસ્તો બંધ હોય તો ક્યાંક ને ક્યાંક કલેક્ટરને ને SP ને બધાને નીચે જોવું પણ થાય એવું હતું. એટલે રાત્રે કોઈ પણ રીતે જે ખેડૂતોનો આક્રોશ હતો એને ડામવા માટેનું આ ષડયંત્ર તો નથી ને. આ એક ખાસ વિચારવા જેવી બાબત છે. જે કલેક્ટરે કહ્યું છે, જે SP એ કહ્યું છે, એના ઉપર એ કાયમ રહીએ એવું હું જમાવટના માધ્યમથી એમને કહેવા માંગુ છું. અને જેવી રીતે દક્ષિણ ગુજરાતમાં પાટીલ સાહેબ આજે ત્યાં કચ્છમાં આવે છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં જયેશભાઈ પટેલ અને એની ટીમે જે લડાઈ કરી અને આ જ ખાવડાવાળી લાઈનમાં 765 kVની લાઈનમાં નાનામાં નાનો જે થાંભલો આવે છે, જે 492 ચોરસ મીટર જગ્યા રોકે છે, એમાં લગભગ 80 લાખની આસપાસ એક થાંભલા દીઠ વળતર અપાવડાવ્યું છે. એવું ને એવું વળતર અહીંયા પણ ખેડૂતોને મળે, બરાબર છે, એવી હું અપેક્ષા રાખું છું બેન. પાલભાઈ, આપણે ખેડૂત સાથે પણ વાત કરીએ. જે રાહુલભાઈ આપણી સાથે જોડાયેલા છે, રાહુલભાઈના ખેતરમાંથી પણ હાઈટેક લાઈન પસાર થઈ છે. સ્ટાર્ટિંગ જ્યારે આંદોલનની જે ઓગસ્ટ મહિના થઈ હતી, એ આપણા ખેતરથી શરૂઆત થઈ હતી. પછી ધીરે ધીરે આખા ગામના ખેડૂતોને 14-16 ખેડૂત છે વાંઢીના ટોટલ. એટલે આમ તો આખો કચ્છ વિસ્તાર જે છે બધા જ ખેડૂતો અસરગ્રસ્ત છે. બધા શરૂઆત આપણે અહીંયાથી થઈ હતી. કયા ગામના ખેડૂતોને વધારે અસર થઈ છે? તમારા ખેતરમાં શું સ્થિતિ છે, જે આંદોલનની શરૂઆત ત્યાંથી થઈ હતી? તો એટલે આમ તો આખો હવે તો આખા 16 જિલ્લાનો આ મેઇન પ્રશ્ન છે. અને હમણાં પાલભાઈ કીધો, નવસારીનો જે કલેક્ટર છે, જે આપણો સુરત તરફનો એરિયો લાગે, જ્યાં CR પાટીલનો મત વિસ્તાર છે, ત્યાં કલેક્ટરે કમર્શિયલમાં ઓર્ડર આપી દીધો. અને અહીંયાનો આપણો કચ્છનો અમારા કલેક્ટર જે આપણા આનંદભાઈ પટેલ, એણે અમને કમર્શિયલ ઓર્ડર નથી આપ્યો. એક નવસારી તો મારા ખ્યાલથી ગુજરાતમાં જ છે, પાકિસ્તાનમાં તો નથી. તો ઉहाँ કમર્શિયલ ઓર્ડર અને અહીંયા કમર્શિયલ ઓર્ડર, એટલે ઉहाँ મત વિસ્તાર એમનો સ્ટ્રોંગ થાય એની માટે.
અને આ જે હમ. 79 રૂપિયા અમને જંત્રીનો જે ભાવ છે, જે કલેક્ટર સાહેબે અમને જે નોટિસ આપી છે ને, 79 રૂપિયા જંત્રીનો ભાવ છે 110%. પણ જયારે 492 નો થાંભલો તો જંત્રીના 79, તો 79 ગુણ્યા તમે 492 કે કોઈ પણ જેને ભરતભાઈ માં 1000 નો છે, કોકને 1600 છે, તો તમે ગુણીને એના સાથે કરો, જે અમાઉન્ટ આવશે ને એના ઓનલી 85% જ અમને મળશે, 100% નથી મળે. અને જે તાર આવશે ઉપર, તાર મેજોરિટી વધારે જણને આવે, થાંભલા બધાને ના આવે, કેમ કે તાર તો હરેક જણના ખેતરમાંથી નીકળે. તો તારના જયારે રનિંગ મીટર પકડશે કે ભાઈ 9000, કોને મને મારા ખાલી 79 મીટર છે, કોકને 200 મીટર, કોને 300, તો એના ખાલી 25% જ મળશે. એના ફક્ત 25% જ અમને મળવા પાત્ર છે. એવું હું નથી કહેતો, નોટિસમાં કલેક્ટર સાહેબે લખીને આપ્યું છે, નીચે આનંદભાઈ પટેલની સાઇન છે. અને જે થાંભલાવાળાને તો નોટિસ મળી ગઈ છે અમને સ્ટાર્ટિંગમાં. જે તાર આવવાનો છે, કે તાર મેજોરિટી ઘણા જણને આવે. અગર થાંભલા 16 જણને હશે તો તાર 100 જણને હશે, એક અંદાજો કહું છું. તાર વાળાને તો આ લોકો નોટિસ નથી આપતા, કેમ કે જો તાર વાળાને નોટિસ આપે અને ઈ ખેડૂત જો જાગૃત થાય તો જે અમારો આંદોલનમાં સંખ્યા વધી જશે. પણ ઈ આ લોકો રમત રમે કે એકવાર થાંભલાનો પટાવી દઈ અને પછી તાર વાળાને નોટિસ આપશું. હજી સુધી અમારા ગામમાં કોઈ તાર વાળાને નોટિસ હજી સુધી નથી મળી. આ તો અમે અમારા ગણિતથી કે ભાઈ થાંભલો આ ખેતરમાં છે, બીજો થાંભલો અહીંયા છે, તો વચ્ચે તાર આ ખેતરમાં જશે, અમે અમારા ગણિતથી અમે ખેડૂત સમજી ગયા કે ભાઈ તમારામાં તાર આવશે. કેટલો અમને આજ સુધી ખબર નથી પડી. આજ સુધી અમારા કે આજુબાજુના વિસ્તારમાં કોઈને નથી ખબર કે તાર કોને કોને આવશે ને કેટલો કેટલો આવશે. એટલે એ પણ નોટિસ આપતા નથી. અને ઇન્ડિયન ટેલિગ્રામિક જે 1885 ની વાત થાય છે, એ કાયદો રદ થઈ ગયો છે. ઈ કાયદો રદ થઈ ગયો છે. આનંદ પટેલે વિડીયોમાં પાલભાઈ, જયેશભાઈ સામે કબૂલ્યું છે કે રાઈટ કાયદો રદ થઈ ગયો છે, નો ડાઉટ, મને ખબર છે કાયદો રદ થઈ ગયો. તો કાયદો રદ થઈ ગયો તો એની નોટિસ આવી ગઈ ને એમાં આનંદ પટેલની સાઇન હોય, એવું કેવી રીતે શક્ય? અને એ જ વાત જયારે આપણે પોલીસને કહી તો પોલીસ કે તમે કલેક્ટર પાસે જાઓ. કલેક્ટર કે હા કાયદો રદ થઈ ગયો છે. એટલે કેમ ગોલ 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 ફરાવે? આપણે પિક્ચરમાં જોઈએ ને, સરકારી તંત્ર માણસે કેમ ગોલ ગોલ ફરાવે, એમ ગોલ 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 ફરાયા રાખે. અને એ જ પોલીસ, જે પીઆઈ ને પીએસઆઈ, જયારે એ અમારા ખેતરમાં આવે પ્રોટેક્શનના નામ પર, તો અમે કહીએ કે સાહેબ તમે આવ્યા છો પણ અમને વળતર ખોટું છે, તો કે તમે કલેક્ટર પાસે જાઓ. આપણે કે અમે કલેક્ટર પાસે જઈએ, તો કે તમે કોર્ટ પાસે જાઓ, પણ તમે કામ બંધ નહીં કરાવવાનું. કામ બંધ નહીં કરાવવાનું એવો અમને ઉપરથી ઓર્ડર છે, ઉપર. તો અમે એ પણ પૂછ્યું કે ઉપર એટલે કોણ? એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, આઈજી સાહેબ, કે એ બધું તમારે નહીં જાણવાનું, અમને ઉપરથી ઓર્ડર છે. ઉપર શું ભગવાન ઓર્ડર આપે છે કે બસ અદાણીની લાઈન ના રોકજો? અને એવો તો અદાણી શું છે, એક નોર્મલ એક મને ધ્યાન, અદાણી એક પ્રાઇવેટ કંપની છે. ભારતમાં 550 પ્રાઇવેટ કંપની હશે અને હર એક કંપનીના આવા નાના મોટા તાર નીકળે છે. પણ એક અદાણી માટે એસપી સાહેબ, આઈજી સાહેબ, ડીવાયએસપી આટલા ગાંડા કેમ થઈ ગયા છે અદાણીની લાઈન કાઢવા? શું કોઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે કે આ લાઈન રૂકી જશે તો તકલીફ થશે? આખો તંત્ર કે બસ કેમ કરીને અદાણીની લાઈન વાંઢિયામાંથી નીકળી જાય, એના માટે અમારા વાંઢિયામાં સોના ચાંદી તો પેદા નથી થતા. નોર્મલ ગામડું છે. ભારત આઝાદ થયો તેથી સાવ આવો નાનો ગામડો છે, કોઈ મોટો ઉદ્યોગ નથી અમારામાં. પણ આટલી પોલીસનો કાફલો વાંઢિયામાં જ કેમ? એક કંપની માટે આટલો તંત્ર કેમ ગાંડો થઈ ગયો અદાણી માટે કે એની લાઈન નીકળવા માટે એસપી સાહેબ આવે? અમુક પોલીસ વાળા, જ્યાં સુધી મને ખબર છે, આપણા બીજા જિલ્લાના છે. અમારા સામખિયાળમાં એટલી પોલીસની, નાના ગામડામાં એટલી પોલીસ ન હોય. એની ડ્યુટી 4 મહિનાથી અમારા વાંઢિયામાં કરી દીધી છે. 4 મહિનાથી એ ઘરે નથી ગયા કે બસ કેમ કરીને આંદોલન શાંત કરો. એ જ પ્રાયોરિટી છે કે આંદોલન કેમ કરીને શાંત કરી દો, પછી જોશું કાયદા, બધી જુગા જે ચોરી થાય છે એ બધું પછી કરશું. હમણાં એકવાર અદાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરો. વળતરના મુદ્દા સિવાય કેટલું નુકસાન છે ખેડૂતોને ત્યાં? બીજી કયા કયા મુદ્દા છે ખેડૂતોના? મેઇન મુદ્દો તો જો અમારો ફર્સ્ટ આપણો પ્રાયોરિટી આ જ છે, ટાવર વાળો. અને બીજો તો અમારા મુદ્દા તો અમારા પાસે આ વિડીયો ખતમ થઈ જાય પણ મુદ્દા ખતમ નહીં થાય. અમારા વાંઢિયામાં કેનાલ છે, 16 વર્ષથી નથી આવી. જે મોદી સાહેબ છે ને, અમે કચ્છના ખૂણે ખૂણે પાણી, કચ્છનો સ્ટાર્ટિંગ આમ મારો છે, સુરબારી તમે ક્રોસ કરો ને, કચ્છ નો સ્ટાર્ટિંગ પોઈન્ટ વાંઢિયા કહેવાય. હું જ પાણી નથી આવ્યું, 16 વર્ષથી નથી આવ્યું. અને ક્યારે આવશે એનો હજી કોઈ નથી. બાકી અમારા જે આ ખેડૂત, અમારા કિસાન સંઘની જે 10 સમિતિ છે, એમાં એક આ પણ છે કે જે ખેડૂત બીમા યોજના કહેવામાં આવે છે, એ અમારા લાગુ નથી થઈ. મેઇન પ્રાયોરિટી છે. બાકી આમાં 10 અલગ અલગ મુદ્દા પર અમે લડી છીએ. પ્રાયોરિટી અમારો આ છે. અને નુકસાન એક તો થાંભલો આવે છે, ઈ તાર આવી, અને જે મેં પાક, જે સમજો મારા ખેતરમાં તુવેર વાવેલ છે, તો એ લોકોએ અમને પૂછા નથી કરી, ડાયરેક્ટ આવીને જીસીબી હંકારી નાખ્યા છે. એટલે એ તુવેરની અમારો સત્યાનાશ કર્યો છે. અને અમુક હજી અમારા બાજુવાળો જે ખેતર છે, ભરતભાઈનું છે, એને બાજુમાં હજી એક ખેતર છે, એના ખેતરમાં થાંભલો આવવાનો હતો, પહેલા ખાડો ખોદી નાખ્યો. અને પછી એ લોકોને ખબર પડી કે ઓ મિસ્ટેક થઈ ગઈ અમારાથી, અહીંયા કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ ગયા અદાણીથી, તો ખાડો પૂરીને હાલ્યા ગયા. હવે એનો જે અડધા એકરની તમે પથારી ફેરવી નાખી, એનો કોણ વળતર દેશે? અને પોલીસને બધું, પોલીસ કઈ દેશે, તમને બધાને દેશે.
પણ પોલીસ કેમ આટલું અદાણીનો સાઈડ લે છે? હવે પોલીસ અમારામાંના જે પોલીસ છે, એ જે અમારા અદાણીના મેન સાહેબ છે ને, એનું નામ અમને 1.5 મહિના પહેલા અમને ખબર પડી કે આનું નામ સુખરામ. ત્યાં સુધી એનું નામ પોલીસ છુપાવતી હતી કે એ તમારો હક નથી એનું નામ જાણો. એટલે પોલીસ તો પ્યોર એ કે ને કે ભાઈ કોન્ટ્રાક્ટ જ અમારી ગુજરાત પોલીસે આપી દીધો છે કે કાંઈ પણ થાય આ પૂરો કરો. આવા કોન્ટ્રાક્ટમાં કેટલી રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ છે ને બધા બંધ કરીને પોલીસ વાળાને દઈ દેવા જોઈએ. એટલી સ્પીડમાં કામ કર્યો છે. અમારા વાંઢીમાં થાંભલા કેટલા ફટાફટ ઉભા કર્યા, ડે નાઇટ કામ કરાયો પોલીસે માથે રહી. ભરતભાઈ પાસે પાછી જઉં છું. ભરતભાઈ, ગઈકાલના આંદોલનના દ્રશ્ય આખા ગુજરાતે જોયા અને જેટલી સંખ્યામાં ખેડૂતો બધા જ ભેગા થયા હતા, એના પછી બધાને એવું હતું કે જ્યારે ખેડૂત એકઠા થઈ અને આટલું મોટું આંદોલન કરે તો મોટી બધાએ ઝૂકવું પડે અને મુદ્દા સાંભળવા પડે. રાત સુધીમાં 11 વાગ્યા સુધીમાં એવો નિર્ણય લેવાઈ ગયો કે હવે ખેડૂતો અહીંયાથી ઊભા થાય છે. તો ખેડૂતોને હવે આશા છે કે ખરેખર બધા જ ભેગા થઈને જે મુદ્દા સાથે ત્યાં બેઠા હતા એ મુદ્દા સુધી લડી શકશે, કે પછી બધાને એવું છે કે હા હવે આંદોલન કરી દીધું, મુદ્દો સમજાઈ દીધો અને હવે બધા પીછે હટ? ના, પીછે હટ તો કોઈની કરવાની નથી હવે, અને ભવિષ્યમાં કરશે બી નહીં હવે ખેડૂતો. કેમ કે હવે આજ જોવા જઈએ તો બધાથી દુઃખીમાં દુઃખી હોય ને તો ગુજરાતનો ખેડૂત છે. આજ તો ભારતનો જ ખેડૂત દુઃખી કહેવાય છે. કેમ કે એને એના ભાવ મળતા નથી. એનો ભાવ નક્કી કરનાર કોણ છે? દલાલો. ખેડૂતને ખેડૂતનો ભાવ નક્કી કરવા માટે અધિકાર નથી આપ્યો સરકારે. એટલે મોટો મુદ્દો તો આજે આપણે લેવો જોઈએ ને, તો એ લેવો જોઈએ કે ખેડૂતોને એના માલનો ભાવ નક્કી કરવાનો અધિકાર દો. એટલે હવે પીછે હટવાનો તો કોઈ સવાલ આવતો નથી. અચ્છા, જે રાહુલભાઈ અત્યારે કીધું કે બાજુવાળાનું ખેતર ખોદી નાખ્યો, એની બાજુમાં જ મારું ખેતર છે. હવે ઈ ખેડૂતનું સેટલમેન્ટ કરાવે છે પોલીસ તંત્ર. પોલીસ તંત્ર કહે છે કે ભાઈ તમને એમાં 70,000 રૂપિયા મળશે. હવે ઈ ખેડૂતનો આખો પાક નષ્ટ કરી નાખ્યો, આખું ખેતર નષ્ટ કરી નાખ્યું, ફળદ્રુપ જમીન બેકાર કરી નાખી. હવે એને 70,000 રૂપિયાનું વળતર નક્કી કરાવી દેવામાં આવે છે. હવે આ ક્યાંનો રોલ છે મને સમજાઈ નથી રહ્યો કે પોલીસ તંત્ર આટલું ઇન્વોલ્વ કેમ થાય છે આમાં. ઓકે, પાલભાઈ પાસે ફરીથી આવું છું. પાલભાઈ, નિરાકરણ શું હોઈ શકે? આપણે ખેડૂતોનો મુદ્દો જાણી લીધો. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પોતાના મુદ્દા સાથે લડી રહ્યા છે. કિસાન સંઘ બી કાલે હતું, તમે પણ તમારી રીતના પ્રયત્ન કરી રહ્યા છો. આમ આદમી પાર્ટીમાં પંચાયત કરશે. નિરાકરણ શું છે આ મુદ્દાનું? નિરાકરણ એ છે કે રાજ્ય સરકારે જે રીતે કેન્દ્ર સરકારના 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ ઉપર 1885 ને તો બાજુએ જ મૂકી દઈએ, બરાબર છે, અને એને જો સરકારે પકડવું હોય તો નિરાકરણ એ છે કે એને વળતરમાં પણ પકડો. તમે નોટિસ આપવામાં જે કાયદાની તમે અમલ કરો છો, 2003 હોય કે 1885 હોય, તો વળતર એ મુજબ આપો, મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. બરાબર છે. જો તમારે આને ના પકડવું હોય તો કેન્દ્ર સરકારની આના માટેની એસઓપી છે, બહુ સ્પષ્ટ એસઓપી છે બેન. અને એ એસઓપી એવી છે કે રાહુલના ખેતરમાં થાંભલો આવે છે તો રાહુલ એક વેલ્યુઅર કમિટીની નિમણૂક કરે. અદાણી કંપનીની આ લાઈન છે તો અદાણી કંપની એક વેલ્યુઅર કમિટી નિમણૂક. આ બંને કમિટીની વેલ્યુઅર કમિટી જે કિંમત નક્કી કરે એમાં 20%થી ઓછો તફાવત આવતો હોય તો એ કલેક્ટરની ફરજ બને છે કે એ બંનેની એવરેજ કાઢી અને ખેડૂતોને વળતર આપે. જો 20%થી વધારે તફાવત હોય તો સરકાર પોતે એક થર્ડ પાર્ટી એજન્સી તરીકે એક વેલ્યુઅર કમિટીનું કામ કરે. આ બહુ સ્પષ્ટ છે, કાયદો નથી એવું છે જ નહીં. 2013નો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2013નો જમીન સંપાદનનો જેમ કાયદો બન્યો એવી જ રીતે ખેડૂતો માટે એસઓપી એ સરકાર, કોંગ્રેસની સરકાર બનાવીને જ ગઈ છે, બરાબર છે. પણ એ એસઓપી નો અમલ નથી થતો. 2013ના ઇલેક્ટ્રિસિટી એક્ટના કલમ જે વ્યાખ્યા નક્કી થઈ છે વળતર આપવાની, એનો અમલ નથી થતો. આ કંપનીઓને ફાયદા માટે 2017 થી જે રીતે વિન્ડ ફાર્મ અને સોલાર ગુજરાતમાં કામે લાગી કંપનીઓ, એટલે સરકાર સાથે બેસી અને એક પરિપત્ર કરાવડાવી લીધો, જે રાહુલે કહ્યું એમ કે જ્યાં થાંભલો આવતો હોય ત્યાં ટોટલ અમાઉન્ટના 85% એને રકમ મળે અને જ્યાંથી તાર નીકળતો હોય ત્યાંથી એને 25% રકમ મળે, બરાબર છે. અને એ પણ કયા ભાવે? જંત્રી ભાવે. 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ વેલ્યુના 4 ગણા નહીં. બીજું જે રાહુલે કહ્યું કે, અને જયેશભાઈ કહ્યું ને અમે કચ્છના કલેક્ટરને કહ્યું
બરાબર છે કે ત્યાં સાઉથ ગુજરાતની અંદર જે વળતર આપવાનું છે એ કોમર્શિયલ રેટ મુજબ કાઉન્ટ થાય છે. સમજજો, બરાબર છે, એગ્રીકલ્ચર રેટ મુજબ નહીં, કોમર્શિયલ રેટ મુજબ. તો એ ખેડૂતો એ ગુજરાતના જ ખેડૂતો છે. ત્યાં કલેક્ટર એ ગુજરાત સરકારનો જ કલેક્ટર છે. અને ત્યાં જો કોમર્શિયલ રેટ કાઉન્ટ થતો હોય તો કચ્છનો કલેક્ટર છે એ ગુજરાતનો કલેક્ટર નથી, કચ્છના ખેડૂતો છે એ ગુજરાતના ખેડૂતો નથી. તો ત્યાં શું કામ અલગ અલગ કચ્છ હોય, જામનગર હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, દ્વારકા હોય, આ દરેક જગ્યાએ સાઉથ ગુજરાત એટલે ભરૂચને તમે ક્રોસ કરો આગળ એટલે ત્યાં કોમર્શિયલ રેટ મુજબ કાઉન્ટ થાય અને ત્યાં 85 લાખ રૂપિયા નાનામાં નાના થાંભલાને આપવામાં આવ્યા. તો અહીંયા શું કામ નથી આપવામાં આવતા? ભાઈ આ જ લાઈન છે. અને બેન આ કચ્છ છે ને, આ વાંઢિયા તો માત્ર હિમશિલાની ટોચ છે. આ એક લાઈન છે, આ હિમશિલાની ટોચ છે. કચ્છમાં તમે વિચાર કરો, 18 અલગ અલગ બીજી કંપનીઓ નાની મોટી, કોઈને 200 મેગાવોટ, કોઈને 2000 મેગાવોટ ઉત્પાદનની સરકારે છૂટ આપી છે. ખાલી રિલાયન્સ અને અદાણી, રિલાયન્સને 55 ગીગાવોટ, અદાણીને 29 ગીગાવોટ, જો મારા આંકડામાં કઈ નાની મોટી ભૂલ ના હોય તો આ કેટલી આવી, આ એક લાઈન નીકળી ને 765 કેવી ની, આવી બીજી 15 લાઈનો નીકળવાની છે ત્યાંથી. 66 કેવી થી લઈ અને 440 કેવી સુધીનો તો અનેક લાઈનો નીકળવાની છે. એટલે અને મારો માત્ર પ્રશ્ન હતો આગળનો કે ખાલી અદાણી સામે જ આટલો બધો વિરોધ કેમ? બીજી બહુ જ બધી કંપનીઓ છે જે આ રીતના કામ કરવાની જ છે, આની પહેલા બી થયા છે કામ ખેતરોમાં. તો બેન હું એનું ઉદાહરણ આપીશ. વીકે હુંબલ નું ગામ, હું ભૂલતો ના આવતો, કયું છે રાહુલભાઈ? વિક્યુમલનું મને નથી ખબર, પણ ભચાઉ તરફનું ગામ છે, આગળ તરફ આપણું જેનું આગળ તરફનું ગામ છે. હા, ત્યાંથી જે કંપની નીકળી એની 220 કેવી ની લાઈન હતી, બરાબર છે. ત્યારે એ જ સમયે ત્યાં કોંગ્રેસે લડાઈ કરી હતી, બરાબર છે. અને આ 765 કેવી ની લાઈન છે, ઓલી 220 કેવી ની લાઈન હતી, બરાબર છે. તો એ સમયે એ જ કંપનીઓ સામે લડીને, બરાબર છે, 25 લાખ નાના થાંભલાના આપેલા છે. 220 કેવી ની લાઈનમાં વીકે હુંબલ અને કોંગ્રેસની ટીમે લડાઈ કરી અને 25 લાખ અપાવેલા છે. અહીંયા આ જ અદાણીની જેકેટીએલ કંપની જે અમારે અહીંયા ખંભાળિયા હતી, જે છેલ્લા 18 થાંભલા બાકી રહી ગયા હતા, એમાં 18 લાખ આજથી અમે 7 વર્ષ પહેલા અપાવડાવેલા છે 220 કેવી ની લાઈનમાં જ, બરાબર છે. એટલે જે રાહુલ કહે છે ને કે આ ગુજરાત ભારતમાં બીજી 500 કંપનીઓ છે, અદાણી જ હુકામ? રાહુલ, આ એટલા માટે છે કે આ અદાણી છે ભાઈ, આ અદાણી છે જેની પોતાની 35 ચેનલો છે, જેને શું કહેવાય, જેના ખિસ્સામાં એવું કહી શકાય અને લોકો વાતો કરે છે, મેં તો સાંભળ્યું છે કે જેના ખિસ્સામાં એકમાં ગૃહમંત્રી દેશના અને બીજા વડાપ્રધાન છે. તો હવે પોલીસ તો કામ કરે કે ના કરે? આવું લોકો જ કહે છે. હું કચ્છમાં આવ્યો ત્યારે ખેડૂતો જ કહેતા હતા કે આ અદાણી સરકાર છે, અદાણી કંપની નહીં, અદાણી સરકાર છે. તો અદાણી સરકાર હોય તો બાકી તો પછી વાત જ ક્યાં રહી? કોઈ કઈ બોલવા જેવું જ ક્યાં રહ્યું છે? પણ બેન આ જે લડાઈ થઈ છે ને, આ હું એવું માનું છું કે એક શું કહેવાય, ખેડૂતો માટે એક આધાર, જેમાં હાઈકોર્ટની અંદર એક સ્તંભ ઉભો થઈ જાય ને, કોઈ જજમેન્ટ એવું આવે તો એ વર્ષો સુધી એ જજમેન્ટને આગળ કરવામાં આવે. એમ આ લડાઈમાં જો પરિણામ મળ્યું તો આ માત્ર CR પાટીલ અને હર્ષ સંઘવીનો રસ્તો ખુલ્લો કરવા માટે ગઈકાલે માત્ર અને માત્ર સમાધાનકારી વૃત્તિ, કારણ કે મને જ્યાં સુધી જાણવા મળ્યું છે અને મેં વિડિયા જે જોયા છે સવારે ઉઠીને, તો છેલ્લી ઘડીએ ભાજપના તમામ નેતાઓ પણ એમાં ઉપસ્થિત થઈ ગયા હતા. અને એવાય નેતાઓ હતા કે જે અગાઉ આ જ આંદોલનમાં બેનો દીકરીઓ 25 લાખ રૂપિયા લેવા હાટું થઈ અને આંદોલન કરે છે. આવા જેના શબ્દો હતા એ વ્યક્તિએ ગઈકાલે એ આંદોલનમાં મેં જોયો છે. જે માણસ એવું કહેતો હતો એ જ માણસ એ જ લડાઈમાં શું કામ ભાઈ દોડીને આવ્યા તમે? એટલે મને ક્યાંક શંકા એ છે કે હર્ષભાઈ સંઘવીનો અને CR પાટીલ સાહેબનો રસ્તો ખુલ્લો કરાવવા માટેનું આ માત્ર સ્ટન્ટ ના બની રહે, કારણ કે એને આજે ત્યાં જવાનું હતું અદાણીના કાર્યક્રમમાં. એટલે એના માટે થઈ અને રસ્તો ખુલ્લો ના થયો હોય તો આપણે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ
કે આ લોકોએ રમત ના કરી હોય ખેડૂતો હારે, આંદોલનકારીઓ હારે, બરાબર છે, અને સાચા દિલથી જે ખેડૂતોને એમણે બાંહેધરીઓ આપી છે અને જે રીતે ખેડૂતોની માંગ છે એ મુજબ ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા નાનામાં નાના થાંભલાને મળે અને ત્યારથી ઉપર જે કંઈ મોટો થાંભલો વધતો જાય એ પ્રમાણે આપે, બરાબર છે, એવી અપેક્ષા કચ્છના ખેડૂતોએ મને જે તે સમય વ્યક્ત કરી હતી. અમે તો કલેક્ટરને કહીને આવ્યા હતા કે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા એક થાંભલા દીઠ ખેડૂતને આપવા જોઈએ, પણ કચ્છના ખેડૂતોએ ત્યારે અમને જે કહ્યું હતું કે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા તો 765 કેવી લાઈન છે, 220 કેવીમાં જો 25 લાખ મળ્યા હોય તો 765 કેવીમાં ઓછામાં ઓછા 50 લાખ મળવા જોઈએ. અને આ તમામ ગઈકાલે જે સમાધાન કરાવવામાં જેટલા ભાજપના આગેવાનો દોડ્યા છે એમને ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતોને જે માંગ છે એ મુજબ એમને વળતર અપાવે. છેલ્લે સંક્ષિપ્તમાં રાહુલભાઈ અને ભરતભાઈ, તમે ખેડૂત તરીકે આટલા સમયથી આંદોલન કરી રહ્યા છો. પાલભાઈએ તો કીધી કે માંગણી શું છે, ખેડૂતોએ એમને કીધેલી છે. તમે પોતે ખેડૂત છો, સંક્ષિપ્તમાં ખાલી જાણવું છે કે તમારી માંગણી શું છે, અને જો આટલા સમયથી રાતો જોઈ જ રહ્યા છો 100 દિવસથી, એના પછી રસ્તા પર આવવું પડ્યું છે, કેટલા સમય સુધી ખેડૂતો હવે શાંત રહેશે કે પછી આંદોલન કઈ દિશા તરફ હવે જવાનું? એક એક કરીને બેન રાહુલ વાત કરે એની પેલા ખાલી એટલી વાત, જે વીકે હુંબલે 220 કેવીમાં લડાઈ કરી હતી અને એ લડાઈમાં એવું નહોતું કે અડધા પૈસા રોકડા ને અડધા પૈસા કાયદેસરથી એટલે બેંક એકાઉન્ટમાં, તમામ પૈસાઓ બાય ચેક મળ્યા છે, બરાબર છે. એટલે કોઈને જો આ ચેક જોતો હોય, કોઈને આંદોલનમાં ઉપયોગી થઈ શકતો હોય તો એ ચેકની કોપી હું મોકલાવી દઈશ. જી રાહુલભાઈ અને ભરતભાઈ. એટલે બેન આ 100 દિવસથી ઉપર જ થઈ ગયા છે. 100 ની એમાં ખાલી 130 કે 20 દિવસ થયા છે. અને જે બીજી કંપનીની વાત કરીને તો અમારા બાજુનું ગામ શિકારપુર, હું પાવર ગ્રીડ કંપની તો લાઈન નાખી ગઈ, એને માં ખાલી આજ વરસ થઈ ગયું ને રૂપિયા નથી મળ્યા. અને કોઈ સરકારી તંત્ર એમ કે ના બીજી કોઈ લડાઈ કચ્છમાં નથી ચાલતી. એ લોકો હમણાં આગલા અઠવાડિયે જ ઉર્જા મંત્રીને મળવા ગયા હતા આ જ મેટર માટે. એટલે શું કચ્છમાં અત્યાચાર બહુ છે. અને કચ્છનો અમારો પેલાનો ઇતિહાસ છે કે અમારો લોહી, તમે કહો કચ્છના માણસ અમે શાંત બહુ, અમે જલ્દી કચ્છમાં આંદોલન જલ્દી નથી જોવા મળતો. એ અમારો ખૂનમાં કયો કે અમારા અવગુણ કયો, કચ્છનો માણસ શાંત બહુ રહ્યો છે જિંદગી આખી. અને હર ખેડૂત આંદોલન પર ઉતરે, હર અત્યાચાર પર એવું શક્ય નથી. આ સમયે આપણે કહીએ ને પાપનો ગળો ઘણો ભરાઈ ગયો હતો, એટલે આંદોલન શરૂઆત નાનો હતો, ધીરે ધીરે મોટો થઈ ગયો. અને કચ્છના માણસ, અમે કચ્છ છે ને ગુજરાતમાં સૌથી કમાઉ દીકરો હોય તો કચ્છ છે. અમે ખનીજ આપીએ છીએ, રેતી અમે આપી છીએ, ત્યારે ટાયર્સ બને છે. લાઇટ પણ હવે અમારામાંથી રિલાયન્સ એમ માણી લઈ જાય છે ને આખા ભારતમાં શું બાંગ્લાદેશ સુધી લાઇટ અમે જ આપશું. મીઠો અમે પકાવીએ છીએ, આખા દેશને મીઠો અમે પૂરો પાડીએ. પણ છતાંય એમ ઓરમાં કહીએ ને આપણે એક દીકરો ઘણો વાલો ને, એમ કચ્છ તરફ આવો વલણ આજથી ની, જેથી ભારત આઝાદ થયો ને 13 થી છે આ વલણ. અને અમે તો અમારા આજુબાજુના 6 ધારાસભ્ય ભાજપના છે અને આજથી છેલ્લા 20 વર્ષથી છે. અમે બધા ભાજપને જ મત આપે છે, છતાં અમારે ફેર આવો કરે છે. અને જો કોઈ ભાજપનો, મારા ખ્યાલથી આ જમાવટની રેન્જ તો બહુ મોટી સુધી છે. કોઈ ધારાસભ્ય હવે કોઈ પ્રચારમાં એમ ના કહે કે ભાઈ અમને તો કોઈ આયા નથી અમારા કને, અમને તો કોઈ ખબર નથી. અમે હરેક જગ્યાએ જઈએ છીએ, કોઈ એવો માણસ નહીં હોય જ્યાં અમે રજૂઆત ન કરી. અને બધાને ખબર જ છે. કોઈ હવે મારા ખ્યાલથી આજકાલમાં કોઈ ભાષણમાં કોઈ એમ ના કહી દે કે યાર ખેડૂતો અમારા કને આયા જ નથી. અમે બધે જ આયા છીએ. કે તમે અનિરુદ્ધસિંહ દવેને સવાલો પૂછ્યા છે, બીજા ધારાસભ્યને, બધાને ખેડૂતોએ બધા સવાલ બધાને, એટલે કોઈને મોકો ના મળે કહેવાનો કે ભાઈ ખેડૂતો અમારા કને આયા જ નથી તો અમે તમારું સમાધાન કરી. તમે બધાને મોકો આપ્યો કે ભાઈ અમારો સફળતાનો શ્રેય અગર તમને મળે ને તો મુબારક, શ્રેય લઈ જાઓ, બસ ખેડૂત ઉપરનો જે દુઃખ આવ્યો છે ને એ દૂર કરો. પણ કોકને ઇન્ટરેસ્ટ જ નહોતો. અમે કરી છીએ, કેમ રૂટીન જવાબ કરી છીએ ને રજૂઆત કરી છે ને આમ છે ને તેમ છે. રૂટીન કેમ ગવર્મેન્ટ અધિકારીઓ આપણને જવાબ આપે, એવા જવાબ સાંભળીને હજી પણ એક નાનકડી જીત છે અમારી માટે કે ભાઈ રસ્તા રોક્યાથી કલેક્ટરે મીટિંગ કરી અને એક નાની જીત છે આ. અને આપણે સફળતા, હા આના પછી શાયદ સફળતા મળશે, શિવજીભાઈ ને બધા સાથે છે એટલે શાયદ સફળતા મળશે. પણ આ એકદમ પ્યોર જીત ના કહી શકે. આનંદ પટેલનો ઇતિહાસ એમ કે છે એ વાત પરથી ફરી બહુ જલ્દી જાય. આના પહેલા જયારે 6 ધારાસભ્ય મળ્યા હતા ને અમારા સંજ્ઞાન બધા, ત્યારે કીધું હતું કે 4 દિવસ સુધી કામ નહીં થાય, અમે કાંઈક નિર્ણય લેશું. 4 દિવસમાં કલેક્ટર સાહેબ છુટ્ટી પર ભાગી ગયા અને 4 દિવસમાં કંપનીએ ડે નાઇટ કામ ખેંચ્યું. એટલે આનંદ પટેલનો તો ઇતિહાસ બહુ ખતરનાક છે, એ વાત પરથી ફરી જાય. પણ એક નાની જીત આપણે શરૂઆતમાં આને માની શકીએ. ભરતભાઈ, છેલ્લે માંગણી તમારી કહી દો ખેડૂતોની, કે ક્યાં સુધી એ માંગણી સાથે છો અને સમાધાન કયા લેવલ પર થશે? એમ જો સમાધાન થાય છે તો પણ કયા મુદ્દે સમાધાન? ખેડૂતોએ ઓલરેડી માંગણી મૂકેલી છે 5,000 રૂપિયા સ્ક્વેર મીટર પોલ માટેની, પર સ્ક્વેર મીટર 5,000 રૂપિયા. અને જે કોરિડોર છે ROW 67 મીટરનો, એના 18,000 રૂપિયાની માંગણી મૂકેલી છે.
પણ ઈ હવે આ લોકોને સ્વીકાર નથી. આજે અમે ધારાસભ્યને રજૂઆત કરી, સાંસદ સભ્યને રજૂઆત કરી, તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ખેડૂતો ખોટી માંગણી કરે છે, આટલા મળવા પાત્ર છે નહીં, તમારી જમીનની વેલ્યુએશન આટલી નથી. મેં કીધું ભાઈ તમે અહીંયા કને આવો, અમે તમને એગ્રીમેન્ટ બતાવીએ. આજે કચ્છની જંત્રી નથી વધી, એના કારણ કોણ છે? ઉદ્યોગપતિઓ. આજે અહીંયા કને આવે છે, સસ્તામાં જમીનો લે છે અને ખેડૂતોને બ્લેકની મની આપે છે. એના કારણથી આપણી જંત્રી ઓછી છે, અને જે ઓછી જંત્રી છે એની વેલ્યુએશન વધતી નથી. એ હિસાબે અમે તો એક જ કહીએ, તમે અહીંયા આવો, અમે તમને વેલ્યુએશન બતાવીએ કે અહીંયા કને કેટલાની ડીલ થાય છે. આજે 50 લાખ રૂપિયા એકરમાં બી જમીન વેચાય છે કચ્છની અંદર, અને અમારા વાંઢિયા વિસ્તારમાં વેચાયેલી છે. અમે એગ્રીમેન્ટ બી આપ્યા છે સાહેબને. છતાં એ લોકોનું કેવું એમ છે કે તમારી ત્યાં વેલ્યુએશન 5 લાખ રૂપિયા અને 4 લાખ રૂપિયા એકરની છે. જાહેર સભામાં હમણાં ધારાસભ્યના પુત્રશ્રી બોલ્યા હતા કે વાંઢિયાની વેલ્યુએશન કેટલી છે, તો કે 5 લાખ 7 લાખ રૂપિયા એકર. તો હું તો એમને જ કહું છું ડાયરેક્ટલી પ્રશ્ન કે ભાઈ તમે આવો અહીંયા કને, વાંઢિયાની વેલ્યુએશન એગ્રીમેન્ટ અમે તમને બતાવીએ કે 50 લાખ રૂપિયા એકર વેચાણી છે કે નથી વેચાણી. એટલે ખોટી વેલ્યુએશન કરીને ઊભી આ લોકો કંપનીને સપોર્ટ કરી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોનું નુકસાન થાય. એટલે મોટા મોટી આખી ચર્ચામાં બધા જ પક્ષ. હા પાલભાઈ. બેન, મારે આખી આ વાંઢિયાની લડાઈ જે છે એમાંથી ગુજરાતના ખેડૂતોએ બે બાબતની શીખ લેવાની જરૂર છે. એક, ખેડૂત નેતાઓએ શીખ લેવાની જરૂર છે કે શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે 117 દિવસ સુધી આંદોલન પણ થઈ શકે છે. 117 દિવસ સુધી આંદોલન થઈ શકે છે જો એકતા હોય, સંગઠિતતા હોય અને મક્કમતા હોય તો. એટલે કચ્છના ખેડૂતો પાસેથી ગુજરાતના ખેડૂતોએ આ શીખવું જોઈએ કે સંગઠન વગર કાંઈ શક્ય નથી. એટલે સંગઠિત ખેડૂતોએ થવું જ પડશે, નંબર 1. અને આગેવાનોએ એ શીખવાની જરૂર છે કે 5-15 હજાર ખેડૂતો ભેગા થઈ જાય તો તમે તમારી જાત ઉપર કંટ્રોલ જે ખોઈ બેસો છો અને જે વાણી વિલાસ કરો છો અને ખેડૂતોને ઉશ્કેરો છો, અને એના કારણે જે નિષ્ફળતા જાય છે અને એની અસર બીજા 5-15 આંદોલનોમાં ક્યાંય ખેડૂતો પછી ભેગા નથી થતા. એની અસર પડે છે, લાઠીચાર્જ થાય છે, પોલીસ ઉપર કેસો થાય છે અને પછી આ થાય છે. ગઈકાલે કચ્છના ખેડૂતોએ અને આગેવાનોએ જે આખા ગુજરાતને શિખામણ આપી કે આટલા હજારો ખેડૂતો ભેગા થવા છતાં ક્યાંય કાકરી ચાળો નહીં, બરાબર છે. 7 કલાક સુધી મુખ્ય હાઈવે, નેશનલ હાઈવે 7 કલાક સુધી બંધ રાખ્યો, એમાં ક્યાંય ઉગ્ર ભાષણ નહીં, એકદમ શાંતિ, બરાબર છે. અને જે રીતે તંત્ર પાસે પણ કોઈ વિકલ્પ ના રહ્યો, બરાબર છે, આ રીતે પણ પોતાની વાહવાહી જીતવાના બદલે લોકો હિત માટે આ રીતે આંદોલન થઈ શકે છે. આ ગઈકાલના આંદોલને આ ગુજરાતને ગઈકાલે શીખવાડ્યું છે. ઓકે પાલભાઈ, થેન્ક યુ સો મચ. પાલભાઈ તમે જોડાયા એ બદલ, રાહુલભાઈ તમે જોડાયા એ બદલ, અને ભરતભાઈ તમે જે પણ મુદ્દા મૂક્યા છે, ઓવરઓલ સમજવું હતું કે કચ્છના ખેડૂતોની પરિસ્થિતિ શું છે. કારણ કે જેટલા પણ લોકોએ જોયું એ બધાએ જોયું છે કે કચ્છના ખેડૂતોએ ચક્કાજામ કરી દીધા. ખેડૂતો વીજ કંપની સામે લડી રહ્યા છે, આટલા સમયથી લડી રહ્યા છે. કેમ લડી રહ્યા છે, કારણ શું છે, આંદોલન આટલું મોટું કેમ થઈ ગયું, અને આટલા દિવસથી અવાજ સંભળાતો કેમ ન હતો? જ્યાં સુધી હજારો ખેડૂતો રસ્તા ન રોકે ત્યાં સુધી અવાજ કેમ નથી સંભળાતો, એ પણ મોટો પ્રશ્ન હતો. તમારી જે માંગણી છે કંપની સામે છે, કલેક્ટર સાથે જે ગઈકાલે વાત થઈ છે, આંદોલન હવે કયા દિશા તરફ જાય છે જોવાનું રહ્યું. પણ તમે અમારી સાથે જોડાયા, અમને વિગત આપી એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.